ગાઈસ જો આપણે ઉમિયા માતાજી વાંઢાએ પહોંચી આવ્યા છીએ. બાકી મછલી જો મછલી કેટલી આવી ભાઈ, જોરદાર દેખાય રહી. તો ગાઈસ શું હે કે ગોપી હમણાં હવે મહિનો હે હોસ્ટેલમાં જશે પછી. હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો થઈ ગઈ છે મસ્ત મજાની સવાર ને આપણે પણ નાઈ ધોઈને થઈ ગયા રેડી. ઉઠતે ને સીધા દરરોજની જેમ હનુમાન દાદાના દર્શન થઈ ગયા. જો મસ્ત મજાના બાલ્કનીમાંથી આપણા ને પછી સુરત દાદાના દર્શન થઈ જાય. થોડુંક ઝાડુ વાડું આવરું. દર્શનની મોર્નિંગ પણ થઈ ગઈ. ઊંઘ આવી ગઈ બરોબર? એકદમ મજા આવી ગઈ. હવે કઈ જવાનું હોય? બસ હવે 8:30 નીકળી બરાબર, ફ્રેશ થઈ જાય દર્શન ને આજ જવાનું દર્શન એક બીજી જગ્યાએ. કારણ કે મહેમાન થઈને આવ્યો એટલે બધા શું કહે બધા ટપા કરશે ને હવે બધાને ઘરે. આપણે કરતા હતા આપણું એડિટિંગનું કામ. જો આનમય દર્શન દેખાડો, ઓય આનમય તું દેખાડો. તો ગાઈસ ચાલો દર્શનને જવાનો ટાઈમ આવી ગયો છે. તો પેલા ખાણીને જાય ભાઈ હવે. તો શું ગાઈસ હમણાં આપણું પ્લાન થાય વાંઢાએ ઉમિયા માતાજીએ દર્શન કરવાનું. એટલે આપણે અહીંયા આવ્યા હતા પેલા મીરગને. હવે એને લઈને જઈએ આપણે સીધા વાંઢા. હાલો દર્શન કરવા. ગેટ બંધ નથી કર્યો. ગાઈસ જો આપણે ઉમિયા માતાજી વાંઢાએ પહોંચી આવ્યા છીએ ને બાઇક અહીંયા રાખી દીધી. તો બસ અહીંયા જવાનું છે ઉપર આપણે. ગાઈસ આપણે બધે દર્શન કરી લીધા ને આજે ભીડ હે. કારણ કે શું હે પૂનમ હે ને તો શું આજે ઘણા માણસો આવ્યા દર્શન કરવા. બધા જો ઘણા બધા માણસો દેખાયા. જો આ ઉમિયા માતાજીનું મંદિર હે તે મસ્ત મજાનો છાંયડો હોય. તો બેઠા અહીં થોડીક વાર અહીંયા હાલ્યો બે થોડુંક ભાઈ પછી હાલે મસ્ત છાંયડો હોય. સરસ મજાના દર્શન થઈ ગયા. થોડુંક બેઠા હતા મંદિરે. સારું વાતાવરણ હતું ને હવે જઈએ પાછા આપણે ઘરે. હાલો કાઢો આપણી બાઇક. લાઈટ ચાલુ હોય. હે લાઈટ ચાલુ ક્યાં લાઈટ ચાલુ હોય? ધક્કા દેવા પડશે આવશે એટલે. તો ગઈશ જો હમણાં અહીં આપણે આ તળાવ જોવા કે મગર બગર દેખાઈએ ને મજા આવી જાય. મગર જોવા પણ દેખાતું કે નથી યાર. બાકી મછલી જો મછલી કેટલી આવી ભાઈ. પાછી નનકી નથી, બધી મોટી હોય ભાઈ. જોરદાર દેખાય રહી. હાલો મગર તો હશે નહીં. તો ગાઈસ જો હમણાં આપણે રીલ્સ બનાવવા આવ્યા હતા ગોપી ભેગા. તે કે અહીંયા પુરેશ્વર મહાદેવ મંદિર હે ને બાજુમાં. એ કે ત્યાં દર્શન કરવા જાવ એમ કહે રહી. હમણાં અંધારું જો ભલે હજી એટલું અંધારું નથી થયું પણ હવે હાલો ગોપીને દર્શન કરવા હે તો દર્શન કરાવતા હવે. હાલો તો ગાઈસ શું હે કે ગોપી હમણાં હવે મહિનો હે હોસ્ટેલમાં જશે પછી. તો કારણ કે હમણાં આપણે રીલ્સ બનાવવામાં સારો સાથ આપે રહી. તો એ કહેશે બધી આપણે વાતમાં હાજ ના જ નહીં પાડવાની બરોબર. એટલે પછી જે થાય એમ કરવાનું. આ તો કહેશે પછી ઉમાં ફરવા તેડી જાય એ ના થાય પછી. ના જી કહેશે ગોપી કહેશે આમ તો આમ તો આમ બરોબર. પ્રૂફ હે આ બ્લોગ. એટલે હમણાં જઈ રહ્યા દર્શન કરતા આવી. થોડુંક બેસું મસ્ત મજાના. હાલો ગાઈસ જો પહોંચ્યા મંદિરે. આપણે શું ટાઈમે જો આરતી થાય રહી ભાઈ. કઈ ચાલો દર્શન બર્શન કરી લીધા. હવે ક્યાં હાલશું ગોપી તું કે હવે પાછા ઘરે? તો કઈ અહીંયા તો દર્શન થઈ ગયા પણ હવે આને જવું આંટો મારતા આવી ખાલી. કઈ જો આપણે યક્ષ મંદિર પહોંચી આવ્યા તો બસ અહીંયા થોડીક વાર બેઠા આપણે. ઠંડી હવા આવેલી. બસ હવે ક્યાં જવું હે? કારણ કે શું હે ગોપીને આપણે ના નહીં કઈ હવેથી. કારણ કે હવે મહિનો છે ને પ્રોપર એક ગોપીનું એક ચેલેન્જ કરી હવે વિચારી આપણે કરવાનું. જોઈએ હવે જોઈએ હવે ઈ આપણે એને હમણાં જ કરવું પડશે. આજે 5 મહિના પ્રોગ્રામ બને ને એટલે કરું. હનુમાન મંદિરનો પ્રોગ્રામ. બાકી જો ચાંદા મામા કેવા દેખાય જો મસ્ત. આવું લોકેશન મસ્ત આમ ખુલ્લી હવા આવે ને ઠંડી. આજે પૂનમ નવો વિડીયો શેના ઉપર બનાવો કે એના માટે મસ્ત મજાના આપણે ટોપિક કોમેન્ટ કરો તમે નકા. પેલા હાલો ગોપી કહી દીધું એટલે કમેન્ટ કરો હવે. કમેન્ટ કરો તમે. બાકી એક ગોપી ચેલેન્જ કરી કહી દઉં ના ભલે. તો એ જોઈએ હવે કઈ સારું. કારણ કે એમાં ઘરના પરમિશન લેવી પડશે. થિંકિંગ ચેલેન્જ હમણાં ગાલ ના પેલું મારું નહીં પેલું ગા કયું સોંગ ગાવાનું કે હાલ કયું સોંગ ગાવાનું? અરે તું ગાઈસ
પછી હું ગાઈશ પછી આ ગાશે પછી કોમેન્ટ કરશે એટલે પેલું ગોપી જ ગાશે ના પેલું ગોપી જ ગાશે પછી ભલે ભલે આ વિડીયો આ બ્લોગ હમણાં રહેવા દઈ તો શું નેક્સ્ટ બ્લોગમાં આપણે સિંગિંગ ચેલેન્જ કરી બરોબર આજ રાતે કયું સોંગ સિંગ કરી એ તમે કમેન્ટમાં કહી દો બરોબર ઈ આપણે ઈ સોંગ આપણે ગોપીને આપણે ગવડાવશું બરોબર ઈ સોંગ જે કમેન્ટ કરશે બરોબર ઈ સોંગ તને ગાવાનું ઈ પછી અમે બે ટ્રાય કરશું જે આખર ગાય એનું પાછું કોમેન્ટ કરવાનું તો કમેન્ટમાં ફટાફટ કહી દો કયું સોંગ ગાય ગોપી બરોબર ને ચેલેન્જ છે કેજો બસ થોડુંક આ અહીંયા પછી જશું બરોબર તો ગાઈસ જો આવી ગયા અહીં નાની એવી ટ્રીપ કરીને પાછા જય હનુમાન દાદા તો ગાઈસ જો આપણે ઘરે આવી ગયા અહીં ને આપણે જઈ રહ્યા હવે બાજુમાં કારણ કે એક દર્દી છે બીમાર થઈ ગયા છે એને બોલાવવા જો આ બેઠા તાવ આવી ગયો છે માપે જ્યુસીને ખાવ ખબર આગળ લવલોમાં કેવી જ્યુસી ને એ હું બેઠે બેઠે પેપ્સી ને બધી પીતા હતા ખબર હે એના કારણે આવ્યો કે પછી મમ્મી ભેગા ધૂણેટી રમવા ગયા હતા એને ભેગા તો શું લઈ આવું કાંઈ હપતરામાં કાંઈક આપશે હપતરામાં કાંઈક આપશે કાંઈ લઈ નથી આવ્યો ખાલી હાથે આવ્યો મગાઈ લો હું મગાઈ દઉં કેમ ના, કે ના. ગયા છે એટલે ઈ ગમે તે હવે ગોપીને આપણે એલું કર્યું શું કહેવાય 1 મહિનો હોય ને હવે એ અહીંયા ઘરે પછી હોસ્ટેલમાં લઈ હશે એટલે 1 મહિનો એને એ કહેશે ને એમ કરવાનું આપણે તો આજે જ ચાલુ કર્યું હતું કે હાલો પુરેશ્વર હાલો જખે પણ તમે તો બીમાર હો ને અરે જો આ લીંબુનો ઢગલો હે ભાઈ કેને ખપતો હોય તો કહું ઓર્ડર દેવાનું કહું કે નથી હમણાં વાંધો નહીં હમણાં શું બધા ઓર્ડર ના આ બધા ઓર્ડર માલી જશે બાકી જો મસ્ત શું કે હા આ જો મસ્ત સુરતનો તડકો આવેલો એમાં ઠંડુ ઠંડુ પાણી શું કે ઉમીર આવડી કાળ ઝાડ ગરમીમાં